ઉના તાલુકાના રેવત ગામે ગાઢ નિંદ્રામાં સૂતેલી યુવતીને સાપે દંશ મારતા સારવાર બાદ યુવતીનો આબાદ બચાવ. ઉનાની ડોક્ટર વગાસિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર પ્રાઇવેટ હોસ્પિટલની સહાયનીય કામગીરી સામે આવી. ઉના તાલુકાના રેવત ગામે રહેતા શબ્બીરભાઈ દાદુભાઈ નાયાની દીકરી રસીદાબેન ઉંમર વર્ષ 22 પોતાના ઘરે ગત તારીખ 22 જૂનના રોજ રાત્રિના સમય સૂતી હતી ત્યારે 3 વાગ્યાના અરસામાં ઝેરી સાપ ઘરે ચડી આવ્યો હતો અને યુવતીના હાથના ભાગે દંશ માર્યો હતો. સર્પદંશના કારણે ભર ઊંઘમાંથી અચાનક જાગીને પરિવારજનો સર્પદંશની જાણ કરતા પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા. ગણતરીની મિનિટોમાં તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું હતું, જેથી તેમને સામાજિક અગ્રણી યાકુબભાઈ ઉંડજામ અને પરિવારજનો 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ડોક્ટર વગાસિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના.